જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જે યુદ્ધ ખેલે મોહ સામે યોદ્ધા અલગારા ને મહાવીરના માર્ગની રક્ષા કરનારા, નિજ સાધનાથી સૃષ્ટિને મહેકાવનારા, ઓ શાસનના વીર તને વંદન અમારા। શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા, જય હો અણગારા। શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા, જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા। અને ચોથો પાયો એટલે સર્વ સ્વીકારનો। આજને આ પ્રોગ્રામમાં આપણે આ ચાર પાયાના અંગ રૂપે આજની નાટિકા શરૂઆત કરશું। તો નિહાળીએ પહેલો અંગ, જેમાં આપણે બા મહારાજ એક આદર્શ ઘરની ગૃહિણી, એક સેવાભાવી વહુ કેવી રીતે હતા તે આપણે આ પહેલા અંકમાં નિહાળીએ। પૂર્વ ભૂમિકામાં પ્રભાબેન એટલે આપણા બા મહારાજ અને હરકોર બા એટલે તેમના સાસુ। વહુ, ઓ વહુ, હું તૈયાર છું। હા એ હા, આવી બા। મને પૂજા કરવા લઈ જાવ છો ને? એ હા બા, આવી આવી બા, આવી હો બા, ચાલો તમને પૂજા કરવા લઈ જાઉં। પ્રભાબેનના સાસુ એટલે હરકોર બા તે અંધ છે। લો બા, એટલે તમે પૂજા કરી લો, પછી તમે ફૂલ ચડાવડાવું છું। આમાં આંગળી રાખો હો બા। લો બા, આ ફૂલ ચડાવો હવે તમે। આવો બા, આપણે ધૂપ ને ચૈતવંદન કરી લઈએ હો બા। બા, હવે આપણું ચૈતવંદન પૂરું થયું, આપણે હવે જઈશું બા। બા, આજે તમારે શું છે? દીકરા, આજે તો મારે આંબેલ છે, તમે ભૂલી ગયા? આજ 14 છે। અરે બા, હું તો સાવ ભૂલી ગઈ, આજે 14 છે બા। અને તમે તો પાંચેય તિથિ એક પણ દિવસ ભૂલતા નથી, અને આંબેલ તો કરો જ છો બા। અરે બાપરે, વિચારી ઉકળમ બા, હું ભૂલી ગઈ। આવો બા, આપણે ઘર તરફ જઈએ। તમને પહેલા આંબેલ કરાવી અને પછી આપણે ઘરે પહોંચીએ બા। બેસો બા।
લેતા નથી બા? તબિયત તો બરાબર છે ને બા તમારી? હા દીકરા હો, બસ હવે મને ભૂખ નથી. બહુ બેટા, હા બા. તમારા સસરા શું કરે છે? મારા સસરા જમવા બેઠા છે બા. હંસાઈની સાથે જ બેઠેલા છે બા. આવો બા. બહુ બેટા, દીકરા બહુ તમે ખરેખર મારી ને તમારા સસરાની કેટલી બધી સેવા કરો છો. દીકરા, તમે તો વહુના રૂપમાં દેવી છો દેવી. અને તમે તમારા છોડાઓને કેવા સરળ સંસ્કાર આપ્યા છે હો. ખરેખર તમે અમારું બહુ ધ્યાન રાખો છો. આ મારી આંખો નથી ને, એ તો મારા કર્મનો ઉદય છે. પણ આ તમારા જેવી બહુ મળી છે ને બેટા, એ મારા પુણ્યનો ઉદય છે હો, મારા પુણ્યનો ઉદય છે. અરે બા, આ તમે શું બોલો છો બા? એ તો મારી ફરજ છે બા. તમારું કરવાનું એ મારી ફરજ છે બા. તમે ના બોલો બા. આ બોલવાથી મારો પણ છેવ બને છે બા. મારે તો આ કાર્ય છે, આ મારે કરવું જ જોઈએ બા. બહુ ફરજ તો છે જ, પણ તમે તમારી ફરજ છે ને બહુ સારી રીતે નિભાવો છો. આ જુઓ ને તમારા સસરા, રાત પડે ને તમે એની બાજુમાં પાણીનો જગ, ખાખરાનો ડબ્બો ને પાણી મેલી જ દીધા હોય, પણ તોય અડધી રાતના 1:30 વાગ્યાનો કે બૂમો મારે, હંસા હંસા. ને બહુ તમે આખા દિવસના આખા દાડાના થાકેલા હો, તોય બેટા તમે ઊભા થાઓ, તમારા સસરા પાસે જાઓ. એ તો તમારા હાથે 2 ઘૂંટ પાણી પીને સૂઈ જાય. પણ બેટા તોય તમે જરાય કંટાળવો નથી કરતા હો. વહુ, ખરેખર તમે તો ધન્યવાદને પાત્ર છો. અરે બા, આ તમે શું બોલો છો બા? મને તો તમારી અને બાપુજીની સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે બા. તમે આવું નહીં બોલો બા. તમે આટલા ઢીલા નહીં થાઓ બા. આ મારી ફરજ છે અને હું કરું છું બા. બહુ તમને મારા આશીર્વાદ છે હો. તમે સદાય સુખી રહેશો ને સદાય માટે તાજા માજા રહેશો. હા બા, આજે તમારા આશીષ છે તો અમે બધી જ રીતે અમે પહોંચી વળશું બા. અને એમ કહેવાય છે ને કે વડીલોના આશીર્વાદ વગરનું બધું જ નકામું છે. અને બા, તમારા આશીષ અને આશીર્વાદ તો સદાય તમે અમારી સાથે જ છે બા. બા, હવે ઘણું થઈ ગયું, આપણે આરામ કરી લો ને બા. પછી આપણે છે ને કાલે પછી આપણે સામાયિક કરવા જઈએ. થોડી વાર તમે આરામ કરી લો બા. હા હાલો. બહુ કાલ કાંઈ છે? હા, કાલે નાણ મંડાવવાની છે ને. અચ્છા, ચલો બા. અરે હા, કાલે તો હા મારા સાહેબ પધારવાના છે. ભૂલી ગઈ હું કે નાણ મંડાવવાની વાત કરી. નાણ તો હજી વાર છે, પણ કાલે તો મારા સાહેબ પધારવાના છે. હું તમને વ્યાખ્યાનમાં લઈ જઈશ, પછી ત્યાં પૂજા કરવા લઈ જઈશ, ત્યાંથી તમને વ્યાખ્યાનમાં લઈ જઈશ અને પછી આપણે ઘરે આવશું બા. ત્યાં તમે એક સામાયિક કરી લેજો. હા ભલે બા. સારું. હા, ચલો આરામ કરી લો, પછી આપણે સામાયિકમાં જઈએ. ભગત આપણને શ્રવણકુમારની યાદ કરાવી દે ને તેવી રીતે પ્રભાબેને પોતાના અંધ સાસુ અને બીમાર એવા સસરાની સતત સેવા કરી. અને આવી સેવા કરીને તેમને પોતાના જીવન માટે, પોતાના ભવિષ્યના જીવન માટે બહુમૂલ્ય એવું આશીર્વાદનું ભાથું બાંધી દીધું. પણ હા, આ સેવા કરનારના સમયમાં પ્રભાબેને પોતાની મહત્વાકાંક્ષા, ઈચ્છા, પસંદગી બધાને સાવ જ ગૌણ કરી નાખી.
આ કદાચ નાનો સૂનો ત્યાગ નહોતો, પરંતુ તેમનો મોટો મહાત્યાગ પર જતા પહેલાંનો આ નાનકડો પણ મહત્વપૂર્ણ ત્યાગ હતો. આપણે પહેલા અંકમાં ગુરુમાની સેવાનો ભાવ જોયો, આગળ વધશું અને તેમનો સમર્પણનો ભાવ, પતિ માટેનો તેમના કયા લેવલનો સમર્પણ ભાવ હતો તે નિહાળીએ અંક બીજામાં. ચંપા, અલી ઓ ચંપા, તે સાંભળ્યું? આજે તો આપણા ગામમાં 5 દીક્ષા છે. હે, હું વાત કરે છે? કોની કોની? અને તને ખબર છે, આજે તો આપણા ગામમાં પૂજ્ય ભદ્રસુરી મહારાજ સાહેબ આવ્યા છે અને આપણા જ ગામના પૂજ્ય ઓમકારસુરી મહારાજ સાહેબ પણ પધાર્યા છે. અને પેલો જસુ નહીં, જેને દીક્ષા લીધી હતી? કોણ જસુ? પેલો જેને 10 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી એ? હા હા, એ જ જસુ. અને તને ખબર છે એ જસુ એટલે કોણ? એ જસુ એટલે પૂજ્ય યશો વિજય મહારાજ સાહેબ. અને તને ખબર છે એ તો કેવા ફોઈન એકદમ ગલગોટા જેવા લાગે છે, એકદમ હારા લાગે છે એ તો. હે, ગલગોટા જેવા લાગે છે? પછી તો મારે દર્શન કરવા છે. હા હા, અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે તને? આજે તો એમના જ નાના ભાઈ, એમના જ બા બાપુજી અને એમના કાકાની બે સોરીઓની દીક્ષા છે. આજે મહાસુદ દસમે હું એમની દીક્ષા જોવા જાઉં છું. તારે હાલવું જ મારી હંગાથે? હાસ તો વળી, હાલવાનું જોઈએ ને. તમારે બધાએ હાલવું જ દીક્ષા જોવા? પણ તને ખબર છે, ઓલા પ્રભાબેન છે ને, એ આજે જ 40મું નાઈન બહાર નીકળ્યા છે. તો આપણે એમને બોલાવી લઈએ તો એ દીક્ષા જોઈ લેશે આપણી હંગાથે. હા હા, ચલો જઈએ. પ્રભાબેન, ઓ પ્રભાબેન, સાંભળો છો? હા, આજે તો અમે લોકો છે ને ઓલા યશો વિજય મહારાજ સાહેબ નથી, જે ભક્તિ યોગાચાર્ય છે, હા, એમના ભાઈ, એમના બાપુજી, એમના બા અને એમની બહેનોની દીક્ષા જોવા જઈએ છે. અરે વાહ. તો તમારે લોકોએ આવું છે અમારી હંગાથે? હા, આવું તો છે, પણ તમે જતા થાવ, હમણાં એના બાપુજી આવે પછી અમે આવીએ છીએ. હા હા, આ સોરી તો બહુ પુણ્યશાળી છે. બારે નીકળશે ને પહેલે જ દાડે ને દીક્ષા જોવા મળશે. ચલ આપણે તો જઈએ. તને ખબર છે, આ સોરી તો બસવાની નહોતી, બહુ વહેલી એનો જન્મ થઈ ગયો હતો અને સાવ મરવા પર હતી. પણ નસીબદાર છે એટલે પહેલે જ દિવસે છે ને દીક્ષા જોવા મળશે. હાલ આપણે જઈએ દીક્ષા જોવા. અરે ખરેખર ખરેખર તું તો બહુ પુણ્યશાળી બેટા. તને 5 દીક્ષા જોવાનો આજે અવસર મળી ગયો છે. ખરેખર આ લોકો બોલીને ગયા, પણ તું ખૂબ પુણ્યશાળી છે. તું ખૂબ પુણ્યશાળી છે બેટા, ખૂબ પુણ્યશાળી છે. આવી ગયા તમે? હા, હમણાં જ આવ્યો. હા. અરે તમને ખબર છે, ના, આજે તો ગામમાં નાણ મંડાવવાની છે. નાણ શું વાત કરો છો? અરે. હા, આજે પેલી છોકરીઓ કહીને ગઈ આજે નાણ નાણ મંડાવવાની. મંડાવવાની છે. અને આજે તો ગુરુદેવ પણ પધાર્યા છે અને ગામમાં 5 દીક્ષા લેવાય છે. એવો સરસ માહોલ જામ્યો છે ને, અને સુંદર એવો અવસર આવ્યો છે ગામમાં. તો મને એમ થાય છે કે સોનામાં સુગંધ ભળે તો આપણે પણ, મારી એવી ભાવના છે કે આપણે પણ ચોથું વ્રત આચરીએ. અરે વાહ વાહ, સરસ. આપણે પણ ચોથું વ્રત ઉચરાવી લઈએ. હા હા. હા. તો હું છે ને દીક્ષા જોવા જાઉં છું. બરાબર. અને સાંભળો, હા હા, તમે પણ ઝટપટ તૈયાર થઈને જલ્દી ત્યાં આવી જાઓ. હા, ચોક્કસ. હા, હું હા. જલ્દી તૈયાર થઈને આવી જાઉં છું, હા. પછી આપણે વ્રત પણ ઉતરાવી વ્રત લઈએ. પણ ઉચરાવી લઈએ. એ સરસ. હું જાઉં છું. હો. હા હા. અરે પ્રભા, આ હું હમણાં જ શું સાંભળ્યું?
તમે ચોથું વ્રત ઓચરવા જાઓ છો? હા, હમણાં તો મારા દિયર કહીને ગયા હું ચોથું વ્રત ઉચરવાની છું. અરે પણ તને કાંઈ ખબર છે કે નથી? વિચાર્યા વગર જ તે હા પાડી દીધી. અરે એમાં વિચારવાનું શું? મને તો આ ધર્મ ગમે છે અને પતિ બોલે એ તો મારો ધર્મ છે, એમની આજ્ઞા એ જ મારો ધર્મ છે. અરે પણ મારે તને શું કહેવું? હજુ તો તું આજે જ સુવાવડમાંથી 40મા દિવસે નાઈને બહાર આવી છો. હજુ તો તારી ઉંમર માંડ 34 વર્ષની છે. આ ઉંમરમાં આ બધું શું છે? અને આ ઉંમર તો છે ને જીવન માણી લેવાની છે, જિંદગી માણવાની હોય. પછી આખી જિંદગી પડી જ છે ને બેન. ક્યાં સંયમ નથી લેવાતું? ગરડા થશું ત્યારે બી ચોથું વ્રત આપણે ઓચરી શકીએ છીએ, ત્યારની વાત છે બધી. અને ધર્મ કરવો હોય તો ઘણાય માર્ગ છે, એમાં આ બધું કરવાની શું જરૂર છે? અરે ભાભી, એમાં શું વાંધો છે? આ તો પતિ મારા પરમેશ્વર છે ને મારે એમની આજ્ઞાનું પાલન કરવું જ રહ્યું. મને તો તારી એક વાત પણ સમજમાં નથી આવતી. પણ મારી બેન, હું તને હજુ કહું છું, તું કંઈક વિચાર, કંઈક સમજ. વિચારવાનું શું? વિચારવાનું હતું એ તો મેં વિચારી લીધું ભાભી. હવે તો મારે બ્રહ્મચર્ય ઉચ્ચારવું જ છે. અરે મારી બેન, તને તો મારા લાખ લાખ ધન્યવાદ છે. ગજબનું છે તારું સત્વ, ગજબનું છે તારું પતિ પ્રત્યેનું સમર્પણ. મારી બેન, તને તો હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. ભાભી આવું ન બોલો ભાભી, બસ મને આશીર્વાદ આપો. હું ધર્મમાં પણ હું આટલી આગળ આવી શકું ભાભી. પતિના હાથ ઉપર પોતાનો હાથ મૂકી દેવો તે ખૂબ સહેલું છે, પરંતુ પતિની ઈચ્છામાં પોતાની ઈચ્છાને શમાવી દેવી તે ખૂબ મુશ્કેલપૂર્વક કાર્ય છે. પણ પ્રભાબેને, આપણા બા મહારાજે ખૂબ જ સરળતાથી સહેલાઈપૂર્વક તે કરી દીધું. જ્યાં સાંધા વધુ હોય, વાંધા ઓછા હોય, જ્યાં વકીલાત ઓછી હોય, એકરાર વધારે હોય, તેને જ સાચું અને સારું દાંપત્ય જીવન કહેવાય. અને પ્રભાબેન અને ચંદુભાઈનું દાંપત્ય જીવન અદ્દલ આવું જ હતું. આપણે આ અંકમાં તેમનો પતિ પ્રત્યેનો સમર્પણ ભાવ નિહાળ્યો. હવે આગળ વધતા ત્રીજા અંકમાં જોઈએ કે માતૃહૃદય બા મહારાજ પોતાના સંતાનો જોડે કેવા હતા, કેવું તેમને સંસ્કાર સિંચન કર્યું. 40 દિવસની જે આપણે નાની ઓલી ભાવલી જોઈને તે આજે 9 વર્ષની થઈ ગઈ છે. ગૃહસ્થ જીવનના રનવેથી સંયમ જીવનના સ્કાયવે સુધી બા મહારાજે આખા પરિવારને કઈ રીતે લઈ ગયા અને એક એક સંતાનોમાં ધગસપૂર્વક કઈ રીતે સંસ્કારનું સિંચન કર્યું તે હવે આપણે આ અંક ત્રીજામાં નિહાળીએ. રાજુ, ઓ રાજુ, બાવલી, રાજુ, આ શું? અત્યારે તમે લખોટી રમવા બેસી ગયા હતા? સવારમાં દર્શન કરી આવ્યા તમે બંને જણા? હા બા, મેં તો દર્શન કર્યા. અને તે પણ બા, મને બહુ ભૂખ લાગી છે, મને ચક્કર પણ આવે છે. પહેલા થોડોક નાસ્તો આપી દે, પાક્કું દર્શન કરી આવીશ. હા, તારા નાટક ચાલુ થઈ ગયા. પણ તને ખબર છે કે પ્રભુ દર્શન વગર બા નાસ્તો કરવા નહીં આપે, પાણીનું ટીપું પણ નહીં આપે બા. રોજ તો કરું છું, પણ આજે એક દિવસ કંટાળો આવે છે. ના, તને ના પડે કે દર્શન પ્રભુનું મુખ જોયા વગર આપણે પાણી પણ ન પીવાય બેટા. એટલે પાણીનું ટીપું પણ તને નહીં મળે. પહેલાં તું દર્શન કરી આવ. તું બધું મને જ કે કરે છે. પેલી ભાવલીને તો કંઈ કહેતી જ નથી. અને તને ખબર છે તેને મને ગઈકાલે કેવું માર્યું હતું? આજે તો હું પણ તેને મારું છું. અરે કેમ આવા તોફાનો કરો છો?
અરે તમે કેમ આવા તોફાન કરો છો? જોયું આપણી પેલી બેન કલુબેન, એ કેટલી તમારા કરતાં 2 વર્ષ જ નાની છે, પણ આખી હજી શાંતિ કેવી રાગમાં મોટેથી બોલે છે. અને આપણો કાનુ ખબર છે, માંડલમાં હીરા માસીને ત્યાં ગળિયા ભણવા ગયો છે, સ્વાધ્યાય કરે છે. અને આપણા લતાબેન અને હંસાબેન જ્યારે તળાવે કપડાં ધોવા જાય ત્યારે 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ મોઢે કરીને આવે છે. અને લતાબેન જોયું, બીજી સામાયિક કરી ને બીજી સામાયિકમાં કેટલો સ્વાધ્યાય કર્યો તને ખબર છે? અને તમે બંને જણા તો તોફાન કરવામાં જ ઊંચા નથી આવતા, બસ આખો દિવસ ધમાલ મસ્તી ને ધમાલ મસ્તી. અને તું તો અઢારિયું કરવા ગયો હતો ને ત્યાં ફાફડા જલેબી એ બધું જોઈ અને મને પેટમાં દુખે છે એમ કરીને પોસો પાડીને આવતો રહ્યો. અને આ ભાવલી તો આ ગુલ્ફી ખાવામાં ઊંચી નથી આવતી. બા, તે મને કીધું તું ને કે હું પાછલા જઈશ તો તું મને પાંચીઓ આપીશ, એટલે હું રોજ પાછલા જાઉં છું. હું પણ બા. અરે તમને ખબર છે, હવે તમે સામાયિક અને પ્રતિક્રમણ કરશો તો તમને બંનેને 10 આપીશ. 10. તો અમે દરરોજ જ સામાયિક અને પ્રતિક્રમણ કરશું. હું પણ કરીશ. સરસ બેટા સરસ. પાછું તેને માર્યું તું સુધરતો કેમ નથી? હવે તું જોઈ લે, તું મોટો થઈને તને પહેલા પરણાવી દઉં છું, પછી સંસારની રંગોળીમાં રાહ કરજે તું તારે. હવે તને હું તારી પરણાવવાની જ છું. ના બા, મારે દીક્ષા લેવી છે, મારે લગ્ન નથી કરવા. હવે હું તોફાન નહીં કરું ને હવે હું એને નહીં મારું. પાક્કું? હા પાક્કું. પછી તો તું મને દીક્ષા અપાવીશ ને? જરૂર બેટા જરૂર. મારે પણ દીક્ષા લેવી છે. સરસ બેટા સરસ. બા હું આવ્યો બા. અરે મારા કાનુનો અવાજ છે. મારો કાનુ આવ્યો. ક્યાં દેખાતો નથી? કાનુ છુપાઈ ગયો છે. બા હું આવ્યો. અરે વાહ. અરે આમ અચાનક ક્યાંથી બેટા તું? બા, 4 દિવસની રજા હતી, મને તને મળવાનું બહુ મન થઈ ગયું, એટલે માસીને કહીને હું આવી ગયો. સરસ બેટા સરસ. સરસ. મને પણ તને મળવાનું ખૂબ મન થયું હતું, પણ બેટા તું થાક્યો પાક્યો હોઈશ, તારા માટે હું નાસ્તો લઈને આવું બેટા. ના બા ના, માસીએ તો મને પેટ ભરીને નવકાશી કરાવીને મોકલ્યો છે. મારી બેન જેવી છે, એ ભૂખ્યો તો તને મોકલે જ નહીં. અને બેટા સાંભળ, તારું સ્વાધ્યાય કેવો ચાલે છે? તું ભણે તો છે ને બરાબર? પાઠશાળા જાય છે ને તું? હા બા હા, ભણવાનું તો બહુ સરસ ચાલે છે. પણ તને એક મસ્ત વાત કહું, મેં એક જ અઠવાડિયામાં આખા અતિચાર પૂરા કરી દીધા. શું વાત કરે છે? એક જ અઠવાડિયામાં અતિચાર પૂરા કરી દીધા? વાહ વાહ વાહ. સરસ બેટા, તું તો મારું આંખનું રતન છે બેટા, રતન. અરે તું તો સ્કૂલમાં ભણવામાં પણ એટલો હોશિયાર ને પાઠશાળામાં પણ એટલો હોશિયાર. અને તું તો છે ને SSCમાં આખા જિલ્લામાં 1લો નંબર આવ્યો હતો ને પાઠશાળામાં પણ તું 1લો નંબર આવ્યો હતો. તું તો મારું રતન છે બેટા, તું તો મારું રતન છે. અને બા હું નહીં, તું કાનુ જોડે તો કેવી મીઠી વાતો કરે છે અને મને તો બોલ જ કરે છે. ના બેટા, મારે તો 2 વાક સરખી. બંને દીકરા મારા રતન જ છે. તું પણ હોશિયાર જ છે ને. તું વાજવું કેવું સરસ વગાડે છે, સંગીત કેવું સરસ કરે છે, અને તું પણ કેટલું હોશિયાર છે બેટા. તું પણ મારું રતન છે બેટા, તું મારું રતન છે. બંને જણા મારું રતન છે. હવે સાંભળો રાજુ, ભાવના, કાનુ, આજે આપણે છે ને દેરાસરમાં પાઠશાળાના બાળકો માટે સ્નાત્ર રાખ્યું છે. તમે લોકો 3 જણા તૈયાર થઈ જાઓ, હું સ્નાત્રમાં લઈ જાઉં તમને. બા, તો અમારું કેટલું સરસ ધ્યાન રાખે છે. અને બા, તું અમને કેવું સરસ શીખવાડે છે. બસ પ્રભુને એક જ પ્રાર્થના કરીએ કે બહુ અમને તારા જેવી જ માં મળજો. पूजा है तुझको पूजेंगे हरदम, माँ को ही अर्पण है ये मेरा जीवन। मेरी माँ एक मंदिर है और ममता
पूजा है, एक वो ही भगवन है और कोई न दूजा है। ये मेरी कहानी है, प्यारी जिंदगानी है। आज हूँ मैं जो कुछ भी, मेहरबानी तेरी है। पूजा है तुझको, पूजेंगे हरदम, माँ को ही अर्पण है ये मेरा जीवन। तेरी वो बातें, वो ममता भरी नजरें, तुझको दुख होता जब मुझ पे बला गुजरे। पहला कदम मेरा तुझसे ही, तू ही है वो माँ, जो मेरा गुरु है और मेरा प्रभु। लंबी उम्र हो माँ तेरी, यही आरज़ू। पूजा है तुझको, पूजेंगे हरदम, माँ को ही अर्पण है ये मेरा जीवन। मेरी माँ एक मंदिर है और ममता पूजा है, एक वो ही भगवन है और कोई न दूजा है। ये मेरी कहानी है, प्यारी जिंदगानी है। आज हूँ मैं जो कुछ भी, मेहरबानी तेरी है। હંસા, ઓ હંસા. આવી ગયા તમે? હા, હમણાં જ આવ્યો હો. આજે છે ને હું જૂના ડીસામાં પૂજન ભણાવવા ગયો હતો, તો ત્યાં છે ને આપણા ગુરુદેવ પૂજ્ય શ્રી ભદ્રસુરી દાદા અને ઓમકારસુરી દાદાને મળવા ગયો હતો. તો તમને ખબર છે, પણ એ સાતામાં તો છે ને? બંને ખૂબ સાતામાં છે અને બંને એટલા રાજી થયા ને. અને તમને ખબર છે મને શું કીધું? શું કીધું? અરે મને કીધું કે ચંદુ, હવે નીકળવું છે ક્યારે તારે? તો તમે શું કહ્યું? આ સંસારની માયા છોડીને ક્યારે નીકળીશ? તો મેં કહ્યું, ગુરુદેવ હું તો તૈયાર જ છું, પણ શું કરું? આ મોટો પરિવાર, આ ધંધો અને આ બધા બાળકોની જવાબદારી હું કેમ કરીને નીકળું? તો ગુરુદેવે શું કીધું? તો ગુરુદેવે શું કહ્યું? અરે ગુરુદેવે કીધું કે જો તારે મારી સેવા કરવી હોય તો હમણાં જ નીકળ, નહીં તો પછી મારી સેવા થઈ શકશે નહીં. તમે ના પાડી દીધી ને? અરે ના ના, મેં કીધું ગુરુજી, ગુરુદેવ હું તૈયાર જ છું, આપ મુહૂર્ત ફરમાવો અને આપ કહેશો એ દિવસે અમે નીકળશું. તો ગુરુદેવે શું મુહૂર્ત આપ્યું ખબર છે? શું આપ્યું? અરે ગુરુદેવે વૈશાખ સુદ દસમનું મુહૂર્ત આપ્યું. અરે બાપરે, તમે હા પાડી દીધી? અરે તમે વિચાર તો કરો કે રાજુ અને આ બેઉ દીકરાઓ નાના છે, હજી પેલા કલ્લુને અને લતાને તો વર્ષી તપ ચાલુ છે. આપણે કેવી રીતના નીકળી શકીએ? ના પાડી દો, નહીં નીકળાય આપણાથી, હમણાં નહીં નીકળાય. પણ હવે તમારી આટલી ઈચ્છા છે તો એક કામ કરો, અમે ત્રણેય જણા પછી આ બેઉ નાના બાળકો મોટા થાય પછી અમે ત્રણેય જણા સાથે દીક્ષા લઈશું. ના ના, નીકળશું તો આખો પરિવાર સાથે જ નીકળશું. ના ના, તમે આવા વચન ના બોલો. હું કેવી રીતના આ નાના બાળકોને ત્યાં આંગળીએ સાચવી શકીશ? હું નહીં સાચવી શકું. તમે ચિંતા નહીં કરો, જરાય ચિંતા નહીં કરો. ગુરુદેવે મને શું કહ્યું ખબર છે તમને? ગુરુદેવે મને કહ્યું
કે બાળકોની ચિંતા જરાય કરતા નહીં. આ બાળકો તો બધા તેજસ્વી છે અને આ બાળકોનું ભાવિ પણ ઘણું સુંદર છે. તેઓ ચારિત્ર લેશે તો સંયમ ધર્મને સુંદર રીતે પાડશે. માટે તમે જરાય ચિંતા નહીં કરો. તો કરો સંયમની તૈયારી. हो मन विरती ना कोड सजावे, विरती केरो नाद जगावे. विरती हृदय वसीने विरती नो लय, विरती विवाह केरो शुभ छे समय. विरती ना અંતરનો છે નાદ વિરતી, આત્મનો આહલાદ વિરતી. હો અંતરનો છે નાદ વિરતી, આત્મનો આહલાદ વિરતી. પરમાત્માની પરમ પ્રીતને છે મુક્તિનું ગીત વિરતી. हो झूठी जगनी प्रीत विसारी, विरती पामू जय जयकारी. विरती हृदय वसीने विरती नो लय, विरती विवाह केरो शुभ छे समय. विरती ना रंगो આજે અનબ્રેકેબલ રેકોર્ડ સર્જાયો હતો તેના બધા રીલ એક્ટર્સ છે, પણ આપણા સદનસીબે તેના રિયલ એક્ટર્સ પણ આજે અહીં મોજૂદ છે. તો ચાલો આપણે એનો પરિચય કરીએ. આ ચંદુભાઈ છે, એ પૂજ્ય ચંદ્રયશ વિજય મહારાજ સાહેબ એટલે કે મારા બાપા. અને આ દીનાબેન છે, એ પૂજ્ય બા મહારાજ એટલે કે આ રમ્યમાં સીધી પાસે આ પોતે. બરોબર? હંસા આંગળી ઊંચી કરવાની. હવે કન્ફ્યુઝ થઈ ગયા. હંસાબેન એટલે હર્ષપૂર્ણાસિંહજી મહારાજ સાહેબ એટલે મારા મોટા બેન મહારાજ સાહેબ અહીં હાજર નથી, વિદેશમાં છે, એમને કારણસર આવી શક્યા નથી. એટલે હર્ષપૂર્ણાસિંહજી મહારાજ સાહેબ એટલે કે બા મહારાજના મોટા દીકરી. અને હર્ષગુણાશ્રીજી મહારાજે તેઓ ફક્ત 21મા વર્ષે જ તેમને દીક્ષા લઈ લીધી હતી, આટલી કુમળી વયે. હવે આગળ વધતાની સાથે લતાબેન ઊભા થાવ. લતાબેન ઊભા થાવ. આ લતાબેન એ
બલિદાન આપ્યું હતું એ. એમની ઉંમર 14 વર્ષની હતી. અને સૌથી તોફાની રાજુ એટલે કે મહાયશ વિજયસુરી મહારાજ સાહેબ બા મહારાજના નાના દીકરા. અત્યારે એ કાંદીવલી ચોમાસું છે અને અહીંયા પધારવાના છે 2 વર્ષ પછી મહાયશ વિજયસુરી મહારાજ એટલે કે બબ્બે આચાર્ય ભગવતની આ માં છે. અને હવે તમે લોકો